મહોત્સવમાં મોટી સંખ્યામાં ગ્રુપના તથા ગ્રુપ બહારના લોકોએ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી ભાગ લઈ આ ઉત્સવનો અનેરો લાભ લીધો અને જ્યારે વરસાદના કારણે શહેરના મોટા મોટા ગરબા મંડળો બંધ હતા, પણ આ ગ્રુપ ખાતે વરસાદી વાતાવરણમાં પણ ગરબે ઘૂમવા અને ગરબાનો આનંદ માણવા આવ્યા, તે પણ ગ્રુપ માટે ખૂબ જ ગર્વની વાત છે. આપણે સૌ જાણીએ છીએ આજે વેશભૂષા પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવેલું, જેમાં નાના બાળકો ઢોલકાઓએ વિવિધ પાત્રો ભજવી તેના વેશ ધારણ કરી સૌને આનંદિત કર્યા. તે તમામ પ્રતિયોગીઓમાંથી અમારા આમંત્રિત જજીસ દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પસંદ કરેલ. તે વિજેતાઓ અને સમગ્ર નવરાત્રી મહોત્સવના અલગ અલગ કેટેગરીના બેસ્ટ ખેલૈયાઓ તથા ગ્રુપના 60મા સ્થાપના દિન નિમિત્તે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ ગ્રુપના નાના મોટા સૌ કલાકારોને આજે ગ્રુપના વડા આદરણીય સેનાપતિ સાહેબ તથા બહેનશ્રીનાઓના હસ્તે ઇનામથી નવાજવામાં આવશે. छोटा पंडित धनुष है मुगट हरके कर हेलो सब शांति जाळवे. आ जे भाग छे ने आटलो ત્યાંથી આ બાજુ આવી જાઓ, તમે છોકરાઓ બધા આ બાજુ આવી જાઓ. સામેથી જે પણ ઇનામ લેવા આવશે એમના માટે આપણે જગ્યા ખાલી કરવાની. આ બાજુ હજી ચૂપચાપ શાંતિથી બેસવાનું છે, બરાબર? સૌ શાંતિ જાળવશે. જય અંબે, નમસ્કાર. આજના વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત જૂથના વડા આદરણીય સેનાપતિ શ્રી પીપી વ્યાસ સાહેબ તથા સાહેબશ્રીના ધર્મપત્ની શ્રીમતી વ્યાસ બેન શ્રી તેમજ ઇન્ચાર્જ મદદની સેનાપતિ તથા બીક્યુમ શ્રી આરજે પટેલ સાહેબ તથા આજના વેશભૂષા પ્રતિયોગિતાના જજીસ એડવોકેટ બેન શ્રીમતી સંગીતાબેન માલપ તથા સાયકોલોજીસ્ટ અને લેખક શ્રી અરવિંદસિંહ રાણા તથા અન્ય અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ તથા ગ્રુપના પરિવારજનો તથા ગરબે ઘૂમવા આવેલ નાના બાળકો તેમજ મોટા ખેલૈયાઓ તથા દર્શકોનું ગ્રુપ 7ના અંબે ચોકના આંગણે આસો શારદીય નવરાત્રિ 2025ના નવરાત્રિ મહોત્સવમાં અંતઃકરણથી હાર્દિક સ્વાગત છે. છેલ્લા 9 દિવસોથી ચાલતા આ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ગ્રુપના તથા ગ્રુપ બહારના લોકોએ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી ભાગ લઈ આ ઉત્સવનો અનેરો લાભ લીધો અને જ્યારે વરસાદના કારણે શહેરના મોટા મોટા ગરબા મંડળો બંધ હતા, પણ આ ગ્રુપ ખાતે વરસાદી વાતાવરણમાં પણ ગરબે ઘૂમવા અને ગરબાનો આનંદ માણવા આવ્યા, તે પણ ગ્રુપ માટે ખૂબ જ ગર્વની વાત છે. આપણે સૌ જાણીએ છીએ એમ આજે વેશભૂષા પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવેલું, જેમાં નાના બાળકો ઢોલકાઓએ વિવિધ પાત્રો ભજવી તેના વેશ ધારણ કરી સૌને આનંદિત કર્યા. તે તમામ પ્રતિયોગીઓમાંથી અમારા આમંત્રિત જજીસ દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને પસંદ કરેલ. તે વિજેતાઓ અને સમગ્ર નવરાત્રી મહોત્સવના અલગ અલગ કેટેગરીના બેસ્ટ ખેલૈયાઓ તથા ગ્રુપના 60મા સ્થાપના દિન નિમિત્તે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ ગ્રુપના નાના મોટા સૌ કલાકારોને આજે ગ્રુપના વડા આદરણીય સેનાપતિ સાહેબ તથા બહેનશ્રીનાઓના હસ્તે ઇનામથી નવાજવામાં આવશે. ઇનામ આપતા પહેલા આપ સૌને આજના જજીસ તથા બેસ્ટ ખેલૈયાના જજીસ શ્રીઓનો ટૂંકો પરિચય આપી દઉં. આજની વેશભૂષા प्रतियोगिताना अपनी वच्चे उपस्थित जजीस में प्रथम हूँ संगीताबेन मालप नाओनो परिचय आपीश। श्रीमती संगीताबेन मालप अपना ग्रुपना
ભૂતપૂર્વ લાઇન ગર્લ છે અને તેઓ વડોદરા ખાતે વડોદરા કોર્ટમાં એડવોકેટ એટલે વકીલ તરીકે કાર્યરત છે. આપ સૌને જણાવીશ કે આજથી 30 વર્ષ પહેલા આપણા આ જ ગ્રુપ ખાતે થયેલ વેશભૂષા પ્રતિયોગિતામાં સંગીતાબેન જજ તરીકે પહેલા પણ કામ કરી ચૂક્યા છે, પોતાની સેવાઓ આપી છે. અને સંગીતાબેન નોટરી એડવોકેટ પણ છે. ખૂબ જ સારી સલાહો આપે, કોઈને પણ ક્યારે પણ કામ હોય તો સંગીતાબેન જોડે અવશ્ય સલાહ લઈ શકો તમે. અને બીજા છે સાયકોલોજિસ્ટ અને લેખક શ્રી અરવિંદસિંહ રાણા, કે તેઓ પણ આ આપણા ગ્રુપના ભૂતપૂર્વ લાઇન બોય છે. તેઓ નડિયાદમાં રહીને સાયકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. તેઓ મોટિવેશનલ સ્પીકર પણ છે અને તેઓની લાઈફ લાઇન વેલનેસ નામની યુટ્યુબ ચેનલ પણ ચાલે છે. અને તેઓ ખૂબ જ સારા લેખક પણ છે. ગુજરાતના પ્રસિદ્ધ અખબારોમાંથી એક દિવ્ય ભાસ્કર અખબારમાં તેઓના ખૂબ જ સારા લેખો પ્રસિદ્ધ થાય છે. હજી 2 દિવસ પહેલા તેઓનો એક ખૂબ જ સારો લેખ પ્રસિદ્ધ થયો હતો અને તેઓ અન્ય એક અખબાર બોમ્બે ટાઈમ્સમાં પણ પોતાના લેખો લખે છે. ત્યારબાદ હું બેસ્ટ ખેલૈયાની પસંદગી કરનાર જજીસનું પણ પરિચય આપીશ. પ્રથમ શ્રીમતી નમ્રતાબેન શાહ, કે જેઓ એક સારા કોરિયોગ્રાફર તથા તપસા ડાન્સ એકેડેમીના ડાન્સ ગુરુ છે. તેઓ આજથી 3 વર્ષ પહેલા ભારતનો મશહૂર ટીવી શો કોણ બનેગા કરોડપતિમાં શ્રી અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસીને આપણા શહેરનું તેઓએ નામ રોશન કરાયું છે. બીજા જજીસ શ્રીમતી પ્રિયાબેન દલાલ, કે તેઓ પણ એક ખૂબ જ સારા કોરિયોગ્રાફર છે અને એક સારા સોશિયલ એક્ટિવિટીઝ છે. આ બંને જજીસ બહેનો નડિયાદના વતની છે. આજે આપણે તેઓને પણ આમંત્રિત કર્યા હતા, પણ છેલ્લા 3 દિવસથી તેઓ એઝ અ જજ અમદાવાદમાં કોઈને કોઈ કાર્યક્રમમાં વ્યસ્ત રહે છે. તે કારણોસર તે આવી નથી શક્યા. હવે સૌ પ્રથમ તો આજે આપણે ઇનામ વિતરણની શરૂઆત 1 સપ્ટેમ્બરના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર કલાકારોને એક પછી એક કૃતિ વાઇઝ આમંત્રિત કરી આપવાના છે. સાથે સાથે સાઉન્ડવાળા ભાઈ મહિપાલભાઈને કહીશ કે જ્યારે કલાકાર, બેસ્ટ ખેલૈયાઓ અને અન્ય વિજેતા ઇનામ લેવા આવે તો સંગીત જરૂર વગાડશો. તો હું આપણા આદરણીય સેનાપતિ સાહેબ તથા બેનશ્રીને વિનંતી કરીશ કે તેઓ આ કલાકારોને ઇનામ આપવા માટે અત્રે ઉપસ્થિત થાય. આદરણીય સેનાપતિ સાહેબ. બધાને વિનંતી કરીશ કે તાળીઓ વાગવી જોઈએ. ખૂબ મોટી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. જ્યારે આપણા વિજેતાઓ કલાકારો ઇનામ લેવા આવે ત્યારે પણ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી દેશો. તો સૌ પ્રથમ હું આમંત્રિત કરીશ ગલતી સે મિસ્ટેક વાળા નાના કલાકારોને. લિસ્ટ ઘણું લાંબુ છે એટલે સૌના નામ લઈ ન શકાય, એટલે અહીંયા ઉપસ્થિત જેટલા પણ ગલતી સે મિસ્ટેક વાળા છે તે આવી જાય. સોંગ વગાડશો મહિપાલભાઈ. गलती से मिस्टेक મોટી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. જ્યારે આપણા વિજેતાઓ કલાકારો ઇનામ લેવા આવે ત્યારે પણ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી દેશો. હું આમંત્રિત કરીશ મેં નિકલા ગઢી લેકેના કલાકારોને કે તેઓ એક સાથે આવીને પોતાના ઇનામ પ્રાપ્ત કરે. મેં નિકલા ગઢી લેકે. સોંગ વગાડશો.
સંખ્યામાં લોકો ઉપસ્થિત છે જ્યારે જ્યારે આપણા વિજેતાઓ કલાકારો ઇનામ લેવા આવે ત્યારે પણ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી દેશો. હવે હું આમંત્રિત કરીશ અમારી દીકરીઓને. ઘુમર ડાન્સ વાળી દીકરીઓ આવી જાય. ઘુમર ડાન્સ. ખૂબ મોટી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત છે જ્યારે જ્યારે આપણા વિજેતાઓ કલાકારો ઇનામ લેવા આવે ત્યારે પણ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી દેશો. હવે હું આમંત્રિત કરીશ પોતાની આગવી શૈલીથી ગરબા મિક્સ રજૂ કરનાર ગ્રુપની દીકરીઓ કે તેઓએ ખૂબ જ સુંદર ગરબા મિક્સ રજૂ કર્યા હતા. તો ઇનામ લેવા આવી જાય મારી દીકરીઓ. ઝૂમ ઝૂમ મારી ખૂબ મોટી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત છે જ્યારે જ્યારે આપણા વિજેતાઓ કલાકારો ઇનામ લેવા આવે ત્યારે પણ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી દેશો. હવે હું આમંત્રિત કરીશ ખૂબ જ સુંદર રાજસ્થાની ડાન્સ અને પોતાના પતિ સાથે ડ્યુટ ડાન્સ મેં રાજા તું રાની રજૂ કરનાર શ્રીમતી રીતા સંતોષ કતિરિયા કે તેઓ પણ આવે અને પોતાનું ઇનામ પ્રાપ્ત કરે. શ્રીમતી રીતા સંતોષ કતિરિયા. સરસ. અંશ મિશ્રા કે જે નથી આવ્યો એનો ઇનામ એના ઘરે પહોંચતું થશે. આના સિવાય આપણી પ્રાથમિક શાળાના બાળકોએ પણ ખૂબ જ સારી રીતે ભાગ લીધો તો એ બાળકોને એમની સ્કૂલમાં ઇનામ પહોંચતા કરવામાં આવશે. હવે હું આમંત્રિત કરીશ આજની વેશભૂષાના વિજેતા પ્રતિયોગિતાઓને કે જેઓ ક્રમ વાઇઝ જેમના નામ બોલાય તેમ આવીને પોતાના ઇનામો પ્રાપ્ત કરે. વેશભૂષા જે આજે થઈ છે એના જે વિજેતાઓ છે એના નામ લેવામાં આવશે. તો સૌ પ્રથમ બાળાઓ એટલે નાની છોકરીઓમાં ત્રીજા નંબર પર છે માહિરા અમિત વાળા. માહિરા અમિત વાળા. રાજા માટે જોરદાર તાળીઓ થઈ જાય. બીજા સ્થાન પર છે વેશભૂષામાં શ્રેયા રાજ. લક્ષ્મી માતા. લક્ષ્મી માતા આવે સૌને આશીર્વાદ આપે. સૌના ઘરમાં પૈસા પૈસા થઈ જાય, રૂપિયા રૂપિયા થઈ જાય. સંગીત કરીશ પ્રથમ સ્થાનના વિજેતા શ્રુતિ સોલંકી. વાલા કનૈયા માટે ગીત થઈ જાય.
હવે હું આમંત્રિત કરીશ આપણા બાળકો જે વેશભૂષામાં વિજેતા થયા છે. તો પહેલી વખતે ત્રીજા ક્રમાંક માટે ટાઈ થઈ છે. અમારા મહાદેવ અને અમારા આદિવાસી પુત્ર એટલે કે શૌર્ય રાહુલભાઈ અને હર્ષ મુકેશભાઈ રાઠવા. શૌર્ય રાહુલ મહાદેવ હર મહાદેવ હર. રાઠવા ફોટા માટે આવો. રાઠવા બીજા સ્થાન પર છે દેવકુમાર નિર્મળભાઈ રાઠોડ. સંગીત કોઈ ગેસ કરશે એક નંબર પર કોણ હશે? બોલો બોલો બોલો. એક નંબર પર હે કોણ કોણ સંભળાયું નહીં? અરે વાહ. તો હવે હું છોટા પંડિત. છોટા પંડિત મોક્ષરાજ જાદવ. છોટા પંડિત ભૂલ ભૂલૈયાના છોટા પંડિત મોક્ષરાજ જાદવ ખૂબ જ ઇન્ડિયુ અને સૌથી હટકે સંગીત થઈ જાય. छोटा पंडित तो पानी से बच के रहना है सरे कहूं છે. હવે આમંત્રિત કરીશ કેટેગરી વાઇઝ બેસ્ટ ખેલૈયા જે આપણા એક વિશેષ કેટેગરીમાં પણ આજે ઇનામ રાખવામાં આવ્યું સાહેબના કહેવાથી. એને તુલના કરવી જજો માટે પણ બહુ મુશ્કેલ હતી કે ભાઈ સૌથી હટકે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને અમારા પોલીસ વિભાગને રિપ્રેઝેન્ટ કરનારી છોકરી પ્રેરણા પંકજભાઈ શર્મા. મોટી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. જ્યારે જ્યારે આપણા વિજેતાઓ કલાકારો ઇનામ લેવા આવે ત્યારે પણ તેમને તાળીના ગણગણાટથી વધાવી દેશો. સ્પેશિયલ કેટેગરીમાં પ્રેરણાને પ્રાઇઝ મળ્યું છે. ખરેખર જે વર્દીની આન બાન અને શાન ને રિપ્રેઝેન્ટ કરી છે પ્રેરણાએ. એકવાર જોરદાર પ્રેરણા માટે તાળીઓ થઈ જાય. તાળીઓ બહુ ઓછી આવે છે. તાળીઓ જોરદાર થવી જોઈએ. હવે કેટેગરી વાઇઝ બેસ્ટ ખેલૈયાઓને આમંત્રિત કરીશ. તો બેસ્ટ ખેલૈયાઓમાં 3 અલગ અલગ ગ્રુપ હતા. પહેલા ગ્રુપમાં બીજા સ્થાન પર છે પ્રિયા વનુભાઈ ભરવાડ. બેસ્ટ ખેલૈયામાં પહેલા નંબર પર ગયા વર્ષની જેમ એક જ છોકરી 2 વખત ઇનામ લઈ જાય છે.
તો બેસ્ટ ખેલૈયામાં નાની બાળકીમાં છે શ્રેયા રાજ. સંગીત. સેકન્ડ એટલે વિભાગ 2, જેમાં આપણી જૂથની બહેનો અને બહારથી આવેલ તમામને ઓપન કેટેગરી હતી, જેમાં બેસ્ટ ખેલૈયા તરીકે બીજા સ્થાન પર છે કૃપા નિર્મળ રાઠોડ. કૃપા, જોરદાર તાળીઓ થઈ જાય. બેસ્ટ ખેલૈયા તરીકે પ્રથમ સ્થાને કન્સિસ્ટન્ટ 2 વર્ષથી એક જ છોકરી છે જે પહેલા પ્રાઇઝ માટે ઇનામ લઈ જાય છે. કોઈ ગેસ કરશે કોણ હશે? વેરી ગુડ. કુસુમ ચૌહાણ. કુસુમ ચૌહાણ. ગીત. સંગીત વગાડો ભાઈ. કેટેગરી ગ્રુપ 3, ત્રીજા ગ્રુપના બેસ્ટ ખેલૈયા તરીકે બીજું ઇનામ પ્રાપ્ત કરે છે શગુનાબેન હેમંતભાઈ દવે. શગુનાબેન હેમંતભાઈ દવે. સંગીત. બેસ્ટ ખેલૈયા તરીકે ગ્રુપ 3 એટલે થર્ડ કેટેગરીમાં ગયા વર્ષના જ વિનર છે ઇલાબા ગોહિલ. ઇલાબા ગોહિલ. સંગીત. આ બંને બહેનો માટે ખરેખર તારીફ થવી જોઈએ કે આ નંબરમાં પણ કન્ટિન્યુઅસલી વરસાદ હતો ત્યારે પણ આ બંને બહેનોએ ખૂબ સારી રીતે ગરબા ગાયા. હવે બેસ્ટ ખેલૈયા આપણા ગ્રુપની મહિલા કર્મચારીઓમાં બીજા સ્થાને છે દીપિકા બરંડા. આપણા ગ્રુપની મહિલા કર્મચારીઓમાં સેકન્ડ બીજા સ્થાને દીપિકા બરંડા. સંગીત વગાડો ભાઈ. કોઈ ગેસ કરશે પહેલા નંબર પર કોણ હશે? અમારી બહેનોમાં સરકારી કર્મચારીમાં પહેલા નંબર પર છે ઇન્દુમતી એલ નીનામા. ભાગવા દો સંગીત. ઇન્દુબેન નથી આવે છે ને તો પછી સંગીત વગાડો. ઇન્દુબેન ગરબા ગાતા જ આવશે. હવે
સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, જ્યારે આપણા વિજેતાઓ કલાકારો ઇનામ લેવા આવે ત્યારે પણ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી દેશો. જોરદાર તાળીઓ થઈ જાય. બેસ્ટ ખેલૈયા બાળકોમાં બીજા સ્થાને છે શિવમ સત્યનારાયણ યાદવ. સંગીત જોરદાર તાળીઓ થઈ જાય. બેસ્ટ ખેલૈયા ગ્રુપના પુરુષ કર્મચારીઓ. આ બાળકોમાં પ્રથમ કોણ છે એક સસ્પેન્સ છે, હમણાં તમને કહીશ. બેસ્ટ ખેલૈયા તરીકે આપણા ગ્રુપના પુરુષ કર્મચારીઓમાં અને જે બેસ્ટ ખેલૈયા તરીકે નાના બાળકોમાં પ્રથમ છે અને પુરુષ કર્મચારીઓમાં દ્વિતીય છે, એ છે એક બાપ અને બેટાની જોડી. પિતા પુત્ર બંને સાથે આવશે. વિધાન પટેલ અને દીપેન પટેલ. વિધાન અને દીપેન. બાપ બેટા માટે જોરદાર તાળીઓ થઈ જાય. અને હવે છેલ્લે આપણા જૂથના પુરુષ કર્મચારીઓમાં પ્રથમ સ્થાને ખૂબ જ અવિરતપણે અપ ટુ એન્ડ બધા દિવસોમાં બિલકુલ મસ્ત મોલાની જેમ ગરબા ગાતા રહી, બધાને આનંદ અપાવતા રહે, બધાને ખૂબ પ્રસન્નતા થાય, બધા જોઈને હરખાય. એ છે રમેશ કરસરિયા. ખરેખર રમેશભાઈ પહેલા નોરતાથી લઈને અત્યાર સુધી ભલે નાના બાળકો હોય મોટા બાળકો હોય બધાની સાથે મન પરોવીને દિલ લગાવીને ગરબા ગાય છે. એમ નથી કે 2 તાળી 3 તાળી, બધા પ્રકારના દોરી હોય કે પછી ગીચ હોય, ટીમલી હોય. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય રમેશભાઈ માટે. હવે હું ગણપતિ સાહેબને વિનંતી કરીશ કે વેશભૂષા પ્રતિયોગિતાના જે જજીસ છે તેઓને ગ્રુપ તરફથી સ્મૃતિ ચિહ્ન તથા ભેટ આપીને તેઓને સન્માનિત કર્યો. સૌપ્રથમ હું આમંત્રિત કરીશ એડવોકેટ શ્રીમતી સંગીતાબેન બાલકને. શ્રીમતી સંગીતાબેન કે જે આજની પ્રતિયોગિતાના જજીસ હતા, એડવોકેટ, વકીલ, એસઆરપી ગ્રુપ 7 તરફથી તેઓને સ્મૃતિ ચિહ્ન અને ભેટ આપવામાં આવે છે. જોરદાર તાળીઓ થઈ જાય બેન માટે. હવે હું આમંત્રિત કરીશ સાયકોલોજિસ્ટ અને લેખક એવા શ્રી અરવિંદસિંહ રાણાલાઓને કે તેઓ આવીને સ્મૃતિ ચિહ્ન તથા ભેટ પ્રાપ્ત કરે. શ્રી અરવિંદસિંહ રાણા. ઉપસ્થિત સૌને વિનંતી કરીશ કે સૌ કલાકારો અને વિજેતાઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય. હવે હું આપણા ગ્રુપના આદરણીય સેનાપતિ સાહેબનાઓને વિનંતી કરીશ કે તેઓ આજના વિશેષ પ્રસંગ અનુરૂપ સૌને સંબોધન કરે. જય મહારાજ. વિશ્વનો જે સૌથી લાંબામાં લાંબો જે ડાન્સ ફેસ્ટિવલ કહેવાય નવરાત્રિ, એ આજે પૂર્ણ થઈ રહ્યો છે અને ખૂબ સારી રીતે આ જૂથમાં એની ઉજવણી થઈ.
મારા માટે આ ખૂબ આમ તો પહેલો જ પ્રસંગ કહી શકાય. હું ક્યારે આટલો વધારે ઇન્વોલ્વ નથી થયો જે આ વખતે થયો એ. એટલે ગ્રુપમાં ખૂબ સારું આયોજન થયું છે અને ખૂબ સરસ તમે લોકો ઉજવણી કરી છે. વરસાદે થોડુંક વિઘ્ન આપ્યું પણ સામે રાહત પણ આપી હતી કે આ વખતે એક નવરાત્ર વધારે હતું એટલે 10 દિવસ હતા, એક બોનસ મળેલું હતું તમને, એટલે 1-2 દિવસ કપાઈ ગયા તો એ લગભગ 7-8 દિવસ રમવા મળ્યા. એટલે અને અહીંયા જે રીતે આખું આયોજન થયું છે, જે સ્ટાફ છે તમારો ખૂબ સરસ છે અને બહેનો ખૂબ સારી રીતે રમ્યા છે. બાળકોનો ઉત્સાહ તો જોઈ જ શકાય છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન. બહુ વર્ષો પહેલા એક ઘટના બની હતી, એમાં માતાજીએ નારાજ થઈ અને સ્ત્રીઓને એક શ્રાપ આપેલો કે ભાઈ તમને 12 મહિના છે ને જાત જાતના દુખાવા રહેશે. પછી પાછું એમાંથી વળી 2-4 મહિલાઓએ તપ કર્યું એટલે પછી માતાજીએ રાહત આપી કે આ 9 દિવસ છે ને તમને કોઈ પણ જાતના દુખાવા નહીં થાય. એટલે આ 9 દિવસ છે બધા દુખાવા ભૂલી અને બહેનો રમતા હોય છે આખી રાત સુધી. પછી સવારે જે થાય એ. એટલે આ 9 દિવસ 10 દિવસ ખૂબ આનંદથી ગયા અને આવનારા વર્ષો પણ ખૂબ સારી રીતે જાય એવી શુભેચ્છાઓ પાઠવું છું. જય માતાજી. ખૂબ ખૂબ આભાર સેનાપતિ સાહેબ શ્રીનો. સૌએ ખૂબ જ શાંતિથી કાર્યક્રમ નિહાળ્યો. મને ખબર છે સૌને ગરબા ગાવાની ખૂબ જ તીવ્ર ઈચ્છા છે. ટૂંક સમયમાં આપણે પુનઃ ગરબા ચાલુ કરીશું, પણ આજના કાર્યક્રમમાં બહુમૂલ્ય સમય આપી કાર્યક્રમને શોભા વધારવા બદલ આદરણીય સેનાપતિ સાહેબ તથા બહેનશ્રી તેમજ અધિકારીશ્રીઓ તથા જજીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેલૈયાઓ, દર્શકો તથા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપનાર સૌનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ અમને એસઆરપી ગ્રુપ 7 વતી. હવે આપણે સૌ ફરી ગરબાની શરૂઆત કરીશું. તો હું મહિપાલભાઈને વિનંતી કરીશ કે તેઓ ગરબા વગાડે. મહિપાલભાઈ વગાડો ગરબા.